અને અમે કહીએ ને તમે ક્યુટ કાનુડો વોકમાં પોડી આવી ગયું ભાઈ લે. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આપણે દુકાને આવી ગયા છીએ અને અત્યાર સુધી કોઈ દુકાને આવ્યું નથી. હું એકલો આવ્યો છું. તો બીજા બધા કારીગરોની વાટ જોઈને બેસીએ કેટલા વાગે આવે છે એમ પછી સાઈડ ઉપર નીકળશું. તો ગાઈઝ આ આપણી દુકાન છે, આસ્થા ઇલેક્ટ્રિક કોલેજ રોડ. બધા કારીગરો આવી ગયા છે અને જયેશ ને જાલમ ગયા બીજી સાઈડ ઉપર અને મારે નીતેશને તો કાલે હતા એ જ જવાનું છે કુટિયા. તો ચલો નીકળીએ. આ છે અમારું ચાર્જિંગ વાળું મશીન. આપણે હવે ફાઇનલ કાલવાળી સાઈડ ઉપર પાછા આવી ગયા છીએ કુટિયાની અંદર. અને બીજા કારીગરોએ 2 દિવસ પહેલાં જે બહાર બધા બગીચાની અંદર ને આના અંદર જે બહાર નાખ્યા હતા તો એ બહાર બધા પાછા નીકળવાના છે ને એની અંદર બધી પાઇપો નાખવાની છે. તો સૌ પ્રથમ પાઇપો કટિંગ કરીશું અને પછી આના અંદર પાઇપો પહેરાવીશું અને પછી પાછી બગીચાની અંદર પાઇપો નાખીશું. ફાઇનલ પાઇપો બધી કટિંગ થઈ ગઈ છે. આજે તો આપણે આખો દિવસ ગરમીમાં જ કામ કરવાનું છે અને ગરમી પણ અતિશય છે. તો હું ઘણીવાર સોયલે આવીને બેઠો હું ગાર્ડનની અંદર. આ ગાર્ડન છે એની અંદર હું ઘણીવાર સોયલે આવીને બેઠો હું કેમ કે ગરમી અતિશય, ગરમીની અંદર કામ કરવું અને બહુ મુશ્કેલ છે. આમ તો અમારું ઇલેક્ટ્રિશિયનનું કામ સોયલે જ હોય, મોસ્ટ ઓફ ધ બધું સોયલે જ હોય, પણ આ કોઈક દિવસ આવી જાય ગરમીની અંદર કામ કરવાનું તો કરી લઈએ. બીજું શું, કેબલ નાખવાના છે અને કેબલ તો નાખેલા જ છે મિનિમમ, પણ એમાં પાઇપો બીજી પહેરાવવાની છે. ગરમી એ લાગે છે તો ધીમે ધીમે કરશું, ધીમે ધીમે પાઇપો પહેરાવશું. ચલો પહેરાવી દઈએ. તો ગાઈઝ આપણા કારીગરો કેબલ બધો નાખી દીધો છે ફાઇનલ. બધે એક એક પોઈન્ટ છોડ્યો, બધે એક એક લાઇટ આવે એના માટે એક પોઈન્ટ છોડે. પણ આ કેબલ આપણે બધો પાછો નીકળવાનો છે એમ, કારણ કે પાઇપો પહેરાવવી પડશે. એમ ખુલ્લો કેબલ આવી તો નખાય નહીં સારીની અંદર, એટલા માટે કેબલમાં પાઇપો પહેરાવવાની ટાઈમ થઈ ગયો છે. પાઇપો નાખવાની હતી, અડધું કામ પતી ગયું છે, અડધી પાઇપો નખાઈ ગઈ છે અને ગાર્ડનની પાઇપો કાપી નાખવાની બાકી છે. એ પણ બપોર પછી નાખીશું. પહેલાં જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. અને આજે તો પિન્ટુ પણ આપણી સાથે છે. તો પિન્ટુ ભાઈએ ટિફિન લાવ્યું નહીં, મારી ટિફિનની અંદર જમશે. આપણે મારી ટિફિનમાં જમાડીશું. ચલો સેવ ટોપડાની સબ્જી, રોટલી અને હવે આપણે જમી લીધું છે. અને ગરમી પણ અતિશય છે, બફારો વધારે મારે છે કાલના કરતી આજે. સામે પણ બધા પોઈન્ટ થઈ ગયા છે. લાઇટના જે પોઈન્ટ આવે છે 6-10 પોઈન્ટ અહીંયા પણ આવે છે, એ પણ થઈ ગયા છે. હવે ખાલી પેલી સાઈડ બાકી છે. ગાઈસ આ છે બોર અને એનો કેબલ બળી ગયો છે. કેબલ ખેંચવો પડશે ને પછી આને અહીંયા વધો મારવો પડશે. આ છે બોર્ડનું પેનલ. લાઇટો હવે એના માટે સારી ખંદાઈ હતી બધી જગ્યાએ. તો વાયર તો આજે આવી જઈએ, તો વાયર આપણે ખોલી નાખી દઈએ. પહેલાં પિન્ટુ પણ આવી ગયો છે બોર્ડનું કનેક્શન કમ્પ્લીટ કરીને અમારી મદદ કરવા માટે, કેમ કે ગરમી અતિશય છે. તો ભાઈ પણ થોડી મદદ કરાવશે આપણી. ગરમી અતિશય લાગે હો ખરેખર આજે તો આપણે કમ્પ્લીટ પાઇપો બધાની અંદર નાખી દીધી છે વાયરના અંદર. આ લાઇનની અંદર 3 પોઈન્ટ આવે લાઇટના. ગાઈસ સામે તમને જે બેન્ડ દેખાય છે ને, 1 2 3 ને છેલ્લે 4, એ 4 બેન્ડની વાયર ખેંચવાના છે અને એ ત્યાં આગળ આવે છે લાઇટ. તેની કનેક્શન આપણે અહીંયાથી મોડીને અહીંયા પાછળ જરી પડાવીએ, ત્યાંથી આપણે નીચે વાયર લેશું અને આનો મેન કેબલ અને આ લાઇટનો કેબલ 2.5 mm યાને ત્યાં સામે લઈ જઈશું. તો ગાઈસ આની અંદર હવે આપણે મેન કેબલ લઈ જવાનો તો એ અહીંયાથી નાખી દીધો છે. અહીંયાથી વોલ પાડીને અંદર લઈ ગયા અને આનો પણ નાખી દીધો કેબલ, લાઇટનો પણ ફાઇનલ નાખી જાય બધા કેબલ. તો આની અંદર આપણે બધા કેબલ અહીંયા ભેગા કર્યાથી સામેથી લાઇટનો કેબલ અહીંયા લાવ્યો છે, પાછળથી મેન કેબલ અહીંયા લાવ્યો છે. અહીંયાથી પાછો ત્યાં એક કેબલ જાય લાઇટ માટે, ત્યાં આગળ ખૂણા પર લાઇટ આવે છે. અને અહીંયાથી જે આ સંડાસ બાથરૂમ છે ને એની મેન લાઇનને આપણે નીચે લીધી ફ્લોરિંગમાં, અહીંથી પછી વોલ પાડીને સીધી સામે અને સામે સીધી ઉપર ને ત્યાં પાછળના ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન છે, ત્યાં આગળ આપણે લઈ જવાની છે. ગાઈસ હવે આપણે કામ અહીંયા પતી ગયું છે અને ઘણું કામ અહીંયા કોઈ હતું નહીં, ઓછું કામ હતું. અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફર્સ્ટ ક્લાસ પહેલાં હાથ ધોઈ નાખીએ અને પછી
નીકળીએ ડીસા તરફ. મંડળ ભેગું થઈ ગયું છે. આ જાલમ છે, પિન્ટુ ઠાકોર, જયેશ રાવળ અને અમે કહીએ ને તમે ક્યુટ કાનુડો. તો આજે આપણને પિન્ટુ પાર્ટી આપે. આપણે હવે પહોંચી ગયા છીએ ફાઇનલ દાબેલી ખાવા માટે. પિન્ટુ આપણને પાર્ટી આપે છે. તો ચલો દાબેલી દેખી લઈએ. મિત્રો આવી ગયા છે. ગાઈસ આપણે દાબેલી તૈયાર થઈ રહી છે મસ્ત. આ બધા ઉતરો ખાવા પડે, જગો ઉતરો ખાવા પડે. તુવાળો વિડીયો ને પિન્ટુ જગો તો ઉતરો ખાવા પડ્યા. દાબેલી તૈયાર થાય આપણે. ગાઈસ દાબેલી આવી ગઈ છે, પણ જયેશ તો બહુ ભૂખ લાગી અને સ્પીડમાં ભૂખ લાગી પણ હજી બે બની નહીં અમારે દાબેલી. બે મિત્રની પોણી આવે તો દાબેલી આવી ગઈ છે, પણ હજી બે પહેલી વાર જ ઉભા નહીં આવે. ગાઈસ જેસુને ઈચ્છા થઈ ગઈ પકોડી ખાવાની અને વારો હતો પિન્ટુનો, પણ જગો પણ પકોડી ખવડાવે. તો ચલો પકોડી ખાઈ લઈએ. ગયા છીએ હેર કટિંગ કરાવવા માટે, કેમ કે કાલે રક્ષાબંધન છે તો હેર કટિંગ કરાવી દઈએ. અને આપણે ઘરે જતા થોડો ટાઈમ લાગશે, કેમ કે ભાઈને લઈને જવાનું છે. તો ભાઈને સિઝન ચાલુ છે એટલે થોડું મોડું જશે. તો ભાઈને લઈને પછી ઘરે નીકળશું. ગાઈસ આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને આવતા આપણે થોડું મોડું થયું, કેમ કે ભાઈ લઈને આવવાનું હતું. 8 સાડા 8 થઈ ગયા. તો આ તો આજનો નાનકડો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.